શું તમને ભૂલવાની આદત છે? કોઈ વસ્તુ રાખી દો છો, ભૂલી જાઓ છો, યાદ નથી રહેતું, માર્કેટ જાઓ છો, શું લેવું છે એ પણ યાદ નથી રહેતું, કોઈનું નામ યાદ નથી રહેતું, એનો મતલબ કે તમારી યાદદાસ્ત મેમોરી ઓછી થતી જાય છે અને આ પ્રોબ્લેમ એક ઉંમરની સાથે વધુ જોવામાં આવે છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. આજ હું તમને એવી સરળ ટેકનિક બતાડીશ, સાથે અંતમાં તમને એક એવી એક્યુપ્રેશરનો પોઈન્ટ પણ બતાડીશ જેને પ્રેસ કરી તમને એમ લાગશે કે તમારું જે મગજ છે એ 100ની સ્પીડમાં દોડવા લાગ્યો છે. હવે આપણે કઈ ટેકનિક યુઝ કરવી છે, કઈ નાની નાની વાતોનો ખ્યાલ રાખવો છે. નંબર 1, કે તમે બંને હાથનો ઉપયોગ શરૂ કરી દેજો. એનાથી તમારું રાઈટ અને લેફ્ટ બે બ્રેન કામ કરવા લાગશે. તમે રાઈટ હાથેથી કામ કરશો, લેફ્ટ બ્રેન કામ કરશે. લેફ્ટથી કામ કરશો, રાઈટ બ્રેન. ઇટ મીન્સ તમારું બ્રેન વધુ કામ કરવા લાગશે. જેમ તમે કપડાં રાખો છો, બે હાથેથી રાખો. કિચનમાં કાંઈ કામ કરો છો, બે હાથેથી કોશિશ કરો કે કામ કરવાનું. તમે માથું ઓરો છો, બે હાથેથી કરો. બે હાથેનો જેટલો ઉપયોગ વધુ કરશો એટલો વધુ તમારો બ્રેન પર મગજ પણ ચાલશે. હવે બીજું એ કરવું છે કે રાત્રે સૂતા પહેલા આખો દિવસમાં તમે શું કર્યું છે, કમસે કમ તમે 10 વસ્તુને યાદ કરી લેજો. એનાથી તમારા બ્રેન ઉપર થોડો જોર પડશે અને યાદદાસ્ત મેમોરી પર વધશે. હવે એક તમને જે એક્યુપ્રેશરનો પોઈન્ટ કરવો છે એ બંને અંગૂઠામાં આપણા બ્રેનના પોઈન્ટ્સ હોય છે. રાત્રે સૂતા પહેલા 5 મિનિટ અંગૂઠાને હલકું 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 ચારે તરફથી પ્રેશર દેતા જાજો. એનાથી બ્રેનમાં બ્લડ સર્ક્યુલેશન તેજ થશે અને મેમોરી વધશે, યાદદાસ્ત વધશે, મગજ તેજ ચાલશે. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.